હું રાજકોટ સિટીથી જ બિલોંગ કરું છું. ઓકે. અને તમને કેવી લાગી થાળી? નહીં, હું કાઠિયાવાડી.com રેગ્યુલર વિઝિટ કરું છું. તેનો ટેસ્ટ બીજા રેસ્ટોરન્ટ કરતાં વધારે સારો છે અને પ્રાઇસમાં બી બેસ્ટ છે. બહુ જ ફાઇન છે. કઢી ખીચડી અને શાક, વરાળું શાક. મજાઈ શાક ને વરાળીયું, સેવ ટમેટા, ઓરો, ગિરનારી ખીચડી, સાદા ખીચડી ને સુરતી કઢી, આપણે દહીં તીખારી, ભરેલ મરચાં. આ મેનુ છે ને બધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. છોકરાઓ માટે ફ્રાઈમ્સ અને ચાઇનીઝ ભેળ છે, વડીલો માટે રોટલો અને ઓળો છે, અને જે શિયાળામાં વરાળિયું શાક શોધી રહ્યા હોય એમના માટે પણ ઓપ્શન આપેલું છે. અને હેલો રાજકોટ, તમારા માટે લઈને આવી ગયો છું અનલિમિટેડ કાઠિયાવાડી થાળી. રાજકોટના ન્યૂ દોસ્તોપુર રિંગ રોડ ઉપર સૌપ્રથમ આ લોકોએ છે ને અનલિમિટેડ કાઠિયાવાડી થાળીની શરૂઆત કરેલી હતી. અને આમની અનલિમિટેડ કાઠિયાવાડી થાળીની ખાસિયત છે કે આમને તમને સ્ટાર્ટિંગમાં સૂપ, ચાઇનીઝ ભેળ અને સાઉથ ઇન્ડિયન ઢોસા ઓફર કરવામાં આવે છે. અને હું વાત કરી રહ્યો છું રાજકોટના ફેમસ કાઠિયાવાડી.com રેસ્ટોરન્ટની. અને તમને લોકેશન જણાવી દઉં. કટારિયા ચોકડીથી તમે મુંચકા ગામ તરફ જાઓ છો એટલે વચમાં જ આવે છે કાઠિયાવાડી.com રેસ્ટોરન્ટ. અને આમનું તમને છે ને મેનુ જણાવી દઉં. 5 સબ્જી તમને ઓફર કરવામાં આવે છે, 4 ગુજરાતી, 1 પંજાબી, રોટલો, રોટલી, પરોઠા, ગિરનારી ખીચડી, રેગ્યુલર ખીચડી, ચાઇનીઝ ભેળ અને વઘારેલો રોટલો, ભરેલા મરચા, સલાડ અને સાઉથ ઇન્ડિયનમાં તમને ઢોસા ઓફર કરવામાં આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ. અંદર આવીએ એટલે તમે જોઈ શકો છો સારો એવો વેઇટિંગ એરિયા છે. અને છોકરાઓની બર્થડે પાર્ટી માટે છે ને એક અલગથી જગ્યા આપી છે સેલિબ્રેશન કરવા માટે. અને છોકરાઓને રમવા માટે હિંચકાના લપસિયા પણ આપ્યા છે. ભાઈ દેખાડી દે. ચાલો આપણે રેસ્ટોરન્ટના મેનેજર સાથે વાત કરીએ. રેસ્ટોરન્ટના મેનેજર છે, તમે તમારું નામ જણાવી દો. વિવેક. ઓકે. અને આપણો રેસ્ટોરન્ટનો ટાઈમિંગ શું છે? 7 વાગ્યાનો ટાઈમિંગ છે જમવાનું. ઓકે. અને આપણા રેસ્ટોરન્ટને કેટલા વર્ષ પૂરા થયા? 10 વર્ષ થયા. અને તમે છે ને બધું એક મેનુ એકવાર બધું દેખાડી દો ને. આપણે લાઈવ જલેબી આવશે ગરમ, લાઈવ જલેબી ગરમ, ભગાર રોટલો ગરમ, ચાઇનીઝ ભેળ, ચાઇનીઝ મજાઈ શાક ને વરાળીયું, સેવ ટમેટા, ઓરો, ગિરનારી ખીચડી, સાદા ખીચડી ને સુરતી કઢી, આપણે દહીં તીખારી, ભરેલ મરચાં, સંભારો, સલાદમાં આપણે ટમાટર, કાકડી, બીટ, પછી ગોળ આવશે, માખણ ને 2 અથાણું આવશે, ખાટમીઠ ને ફ્રાઈમ્સ, આપણે પરોઠા, આપણે રોટલી ને રોટલા. આપણે લાઈવ ઢોસા આવશે. લાઈવ ઢોસા બનાવો છો? ઓકે. સંભારો ને ચટણી, 2 ચટણી આવશે. અને આપણી થાળીની પ્રાઇસ શું છે? 220 રૂપિયા. આપણો ને સ્ટાર્ટિંગમાં સૂપ આવશે. સ્ટાર્ટિંગમાં સૂપ. ઓકે. ચાલો તમને સૂપ દેખાડી દો. ભાઈ છે ને કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણી રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને કાઠિયાવાડી થાળી કેવી લાગી. તો તમે તમારું નામ જણાવી દો. મારું નામ દીપ અકબરી છે. હું રાજકોટ સિટીથી જ બિલોંગ કરું છું. ઓકે. અને તમને કેવી લાગી થાળી? નહીં, હું કાઠિયાવાડી.com રેગ્યુલર વિઝિટ કરું છું. તેનો ટેસ્ટ બીજા રેસ્ટોરન્ટ કરતાં વધારે સારો છે અને પ્રાઇસમાં બી બેસ્ટ છે. અને આપણે કહી શકીએ કે 220 રૂપીસમાં આપણા એટલી બધી આઇટમ્સ આપતા સારામાં સારું રિવ્યૂઝ કહેવાય. અને અહીંનું મને સૌથી સારું લાગ્યું હોય તો વઘારેલો રોટલો છે અને સ્વીટમાં જલેબી છે. તે મને સૌથી જાજુ ટેસ્ટમાં બેસ્ટ. એક દીદી છે ને કાઠિયાવાડી થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને થાળી કેવી લાગી. તો તમને થાળી કેવી લાગી? બહુ જ ફાઇન છે. કઢી ખીચડી અને શાક, વરાળું શાક. ઓકે. અને પ્રશ્નની તમને વધારે શાક ભાવ્યું હોય? વરાળું શાક. ભાઈ છે કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણી રહ્યા છે, તો આપણે એમનો રિવ્યુ લઈએ. તમે તમારું પેલા નામ જણાવી દો. હા, મારું નામ ભાવેશ કથિરિયા છે. આજે અમે ફેમિલી સાથે અહીંયા કાઠિયાવાડી.com માં
જમવા માટે આવેલા. અહીંયા અમને જે એમનું શાક છે, વરાળિયું શાક છે, પંજાબી શાક છે અને ઓળો છે, બાજરાના રોટલા છે તથા પરોઠા, રોટલી, ઢોસા પણ, મસાલા ઢોસા, સાદા ઢોસા, મૈસૂર ઢોસા, સંભાર ચટણી સાથે અને એક્સ્ટ્રા સૂપ પણ પહેલા શરૂઆતમાં સૂપ પણ આપણને મળેલ છે. તો અહીંનો સ્વાદ બહુ સરસ છે અને બધા અહીંયા એકવાર જરૂર જમવા આવવું જોઈએ. અને પર્સનલી તમને વધારે સબ્જી ભાવી હોય? હા, અમને સબ્જી જે છે, વરાળિયું શાક જે છે એમનું બહુ ફેવરિટ છે અને મારું પણ, અને અહીંયા પણ અમને ટેસ્ટ બહુ સારો લાગ્યો. ચાલો આપણી થાળી લઈએ. સેલ્ફ સર્વિસ છે. આપણી સ્વીટ આવી ગઈ, જલેબી, વઘારેલો રોટલો, ચાઇનીઝ ભેળ, પંજાબી સબ્જી છે, વરાળિયું શાક, આપણું વરાળિયું શાક, સેવ ટમેટા. એટલા બધા ઓપ્શન છે કે તમે જોઈ શકો તો થાળી આખી ભરાઈ જશે, પણ બધું છે ને આમાં આવી નહીં શકે. એટલે આપણે જે ભાવતું હશે એટલે પોસિબલ હશે તો બધું લેવાની ટ્રાય કરીશ. આ છે આપણો ઓરો અને ગિરનારી ખીચડી છે. રેગ્યુલર અને ગિરનારી બંને ખીચડીના તમને ઓપ્શન આપે છે. કઢી છે અને દહીં તીખારી. આ પરોઠા, રોટલો અને રોટલી. લાઈવ ઢોસા બને છે. તમે કહેશો ને એ પ્રમાણે તમને ઢોસા બનાવી જશે. એક ભાઈ મસાલા ઢોસો બનાવી દીધો અને જો આપણો લાઈવ અત્યારે મસાલો ઢોસો બની રહ્યો છે. આપણો ગરમા ગરમ લાઈવ મસાલા ઢોસો આવી ગયો. અને અહીંયા છે ને ખાટલાની સીટિંગ આપેલું છે જમવા માટે, જે ઘણી ઓછી જગ્યાએ છે. અને જે પણ લોકોને પસંદ છે ખાટલે બેસીને જમવાનું, એમના માટે આ બેસ્ટ જગ્યા છે. તમે જો દેખાડી દે ભાઈ. આપણું સ્ટાર્ટિંગમાં મંચાવ સૂપ છે, તમને ટેસ્ટ કરીને જણાવું. બજાજ વેજીટેબલ એડ કર્યા છે અને સૂપ છે ને એ સ્ટાર્ટિંગમાં આપણી ભૂખ વધારવાનું કામ કરે છે. અને કાઠિયાવાડીનો મેં ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યો છે, સ્ટાર્ટિંગમાં એકેય જગ્યાએ સૂપ નથી ઓફર કરવામાં આવ્યું. તો આપણે સ્ટાર્ટિંગ છે ને ઓરો અને રોટલાથી કરી છે. અમને ઓરાનો ટેસ્ટ જોરદાર છે અને બધા અહીંયા આવે છે ને તો ઓરો પ્રેફરન્સ કરે છે. અને આનું મેનુ છે ને એમાં બધી સબ્જી ચેન્જ થાય છે, પણ ઓરો રેગ્યુલર હોય છે. હવે આપણે છે ને વરાળિયું શાક ટેસ્ટ કરીએ. વરાળિયા શાકમાં તમને આખા બટેટા, આખા રીંગણા, ડુંગળી અને આખા મરચાં એડ કર્યા છે. વરાળિયું શાક, વરાળિયા શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે. જે પણ ગોતી રહ્યા હોય શિયાળામાં જે અમારે ઓરો સાથે વરાળિયું શાક ખાવું કે પંજાબી સબ્જી મળી જાય, બધું જ તમને એક જગ્યાએ મળી જશે. ચાલો હવે આપણે પંજાબી સબ્જી અને પરોઠા સાથે ટેસ્ટ કરીએ. તમે જોઈ શકો તો ધુવાણા ઉઠે છે. બધું જ ફૂડ ગરમ તમને સર્વ કરવામાં આવે છે. અને પંજાબી સબ્જીમાં કેપ્સિકમ એડ કર્યું છે. અને પર્સનલી છે ને મને આમની ગ્રેવી ખૂબ જ ભાવી.
જેમને પણ ગુજરાતી શાક સાથે પંજાબી સબ્જી ખાવાનું પસંદ હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. ચાલો હું તમને વઘારેલો રોટલો ટેસ્ટ કરીને જણાવું. વઘારેલો રોટલો મેં ટેસ્ટ કર્યો, થોડોક તમને ખટાશનો ટેસ્ટ આવશે અને ખૂબ જ તમને રોટલો ભાવશે. ચાઇનીઝ ભેળ ટેસ્ટ કરીએ. જે પણ છોકરાઓ ચાઇનીઝ લવર છે એમને આ ચાઇનીઝ ભેળ જરૂરથી ભાવશે. ગિરનારી ખીચડી ટેસ્ટ કરીએ. તમે જોઈ શકો છો ગિરનારી ખીચડીમાં વટાણા, ડુંગળી અને મોસ્ટ ઓફ બધા જ વેજીટેબલ એડ કર્યા છે. અને પર્સનલી છે ને મને ઓરો સાથે ગિરનારી ખીચડી ખાવાનું ખૂબ જ પસંદ છે. સારી ટેસ્ટ કરી મેં. પર્સનલી છે ને મને ઓરોનો રોટલો ભાવ્યો. અને આ એક એવી જગ્યા છે જ્યાં તમને 220 રૂપિયા બધા જ ઓપ્શન આપવામાં આવેલા છે. વડીલો માટે ઓરોનો રોટલો છે અને જેમને વડાયું શાક શિયાળામાં ખાવું હોય એ પણ છે. અને ઘણા લોકોને છે ને કાઠિયાવાડી થાળીમાં પંજાબી સબ્જી પણ છે, તો એનું ઓપ્શન પણ અવેલેબલ છે. પછી તમને વઘારેલો રોટલો મળી જશે. છોકરાઓ માટે ફ્રાઈમ્સ અને ચાઇનીઝ ભેળ નું ઓપ્શન આપેલું છે. અને જેમને પણ સાઉથ ઇન્ડિયન ખાવું હોય એમના માટે ઢોસાના પણ 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. અને તમને શિયાળામાં છે ને સ્ટાર્ટરમાં સૂપ જોઈએ છે તો એનું ઓપ્શન પણ અવેલેબલ છે. સાથે તમને ખીચડીમાં 2 ખીચડી ઓફર કરવામાં આવી છે, ગિરનારી અને રેગ્યુલર. મને છે ને પર્સનલી ગિરનારી ખીચડી સાથે ઓળો ખૂબ જ મજા આવ્યો અને છાશ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયો. ત્યાં સુધી ધન્યવાદ.